ભાઈ તમે આજ ફ્રી છો? હા ફ્રી જ છું, રજા છે ને બોલ. હા, નાવાના સાબુ ખૂટી ગયા છે અને આપણે ગયા વખતે લાવતા ને હાબુ હસોડા હારા નહોતા. આ વખતે કઈક નવીન હાબુ લાવીએ એમ. નાવાના હાબુ લેવા છે ને? હા. તો નાવાના હાબુ મારા મિત્ર છે અલ્પેશભાઈ ને હિરેનભાઈ, ગણેશ પાર્ક સોસાયટીમાં. ઈ લોકો ઘરેથી હાબુ બનાવે છે, નેચરલ અને કેમિકલ વગરના. તો આપણે ઈ હાબુ લઈ આવી. બહુ મસ્ત હાબુ બનાવે છે ઘરે. હા તે કઈ નઈ, હારું હાલો ને જાય. હાલ આપણે એની ઘરે જઈએ લઈ આવીએ. હા હાલ. ચાલો મિત્રો, તો અમે પહોંચી ગયા છીએ ગણેશ પાર્ક સોસાયટી 41 નંબર, હિરેનભાઈ અને અલ્પેશભાઈના ઘરે. આવો આવો ભૌતિકભાઈ, આવો. કેમ છે હિરેનભાઈ? આવો આવો આવો. જા હિરેનભાઈ ની લોકો ઘરે હાબુ બનાવે છે. હા. અને ઘરની બનાવટ છે અને કોઈ સાઈડ ઇફેક્ટ નથી. બહુ મસ્ત હાબુ બનાવે છે, તું જોઈ લે આપણે કઈ રીતનો લેવો છે. બરોબર? સારું ભલે. હા, તમે લોકો ઘરે સાબુ બનાવો છો? હા, અમે ઘરે જ બનાવે છે, હોમમેડ સાબુ. અને આમાં કયા કયા બધા ફ્લેવર માં મળે કે? બધા 10 ફ્લેવર મળશે તમને. હે, બતાવો તો. આ નીમ એલોવેરા છે, આ ચારકોલ છે, આ બીટરૂટ છે, પછી આ મુલતાની માટી છે, ડીટેન છે, રાઈસ પોટેટો છે, કેસુડો છે, રોઝ છે. આ કેસુડો નાના બાળકો માટે સ્પેશિયલ છે? હા, નાના બાળકો માટે. કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય. કોઈ પણ સાબુ તમે નાના બાળકોને યુઝ કરશો તો પણ કઈ વાંધો નહીં આવે. કોઈ બી સાબુ. સાબુ તો સરસ છે. બધા ફ્લેવર એ લાડ બધા છે કા? 10 ફ્લેવર છે. ચાલો આપણે લઈ લઈએ. ચંદન, કેસુડો, મુલતાની માટી. જો મિત્રો, મેં તો મને પસંદ આવ્યા સાબુ લઈ લીધા છે અને તમારે લેવા હોય તો તમે પણ આવી જાજો અહીંયા ગણેશ પાર્ક સોસાયટીમાં. આ બે દેરાણી જેઠાણી ઘરેથી સાબુ બનાવીને વેચે છે. 41 નંબર ગણેશ પાર્ક સોસાયટી. અને આની પ્રાઇસ શું છે એ તો કહી દો. 30 રૂપિયા. ગમે એ ફ્લેવર નો 30 રૂપિયાનો એક. હા, 30 રૂપિયાનો એક. પ્રાઇસ પણ સારી છે. જેને સાબુ લેવા હોય એ અહીંયા આવી જાજો. જો મિત્રો, આ સાબુ તમને કોઈને પણ જાજા જોતા હોય તો ઓર્ડર થી પણ બનાવી દે છે આ લોકો. તમારે કોઈને જોતા હોય તો ઓર્ડર પણ આપવાનું.